નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર દ્વારકા જઈ રહ્યા છીએ, કારણ કે દ્વારકામાં જે ટાટા કેમિકલ્સ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે એના કારણે આસપાસના લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને એમાં ખાસ કરીને જે માછીમાર જે છે એમને સૌથી વધારે તકલીફ ત્યાં પડી રહી છે. એ તકલીફના કારણે એમને ત્યાં જે ખરેખર જે થવું જોઈએ એ એમને કોઈ ના ઉત્પાદન મળવું જોઈએ એ પ્રમાણે એની માછીમારી જે થવી જોઈએ એ બધામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. તો એ બધી જ બાબતોની આપણે ચર્ચા કરીશું ફારૂકભાઈ અને એમના સાથી મિત્ર છે એમની સાથે, કે ખરેખર શું પરિસ્થિતિ છે ટાટા કેમિકલના કારણે, કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે એ આપણે વાત કરવી છે. અને વાત કરવાનું મુખ્ય કારણ તો એ છે કે આપણે જાણીએ છીએ કે આ બધા જ પ્રદૂષણના કારણે ઘણા બધા લોકો પણ પરેશાન છે અને ઘણા બધા લોકો અને આપણી સાથે ફારૂકભાઈ હમણાં જોડાવાના છે. તો એ બધી જ બાબતો આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા કરવાના ઘણા બધા કારણો છે. એનું કારણ છે કે આજે ફિશરમેન એસોસિએશન જે છે, ગુજરાત ફિશરમેન એસોસિએશન, એના મત મુજબ જે ત્યાં માછીમારો જે છે એ એક તો બોમ્બે ડક જે માછલીઓનું જે કેચિંગ જે થતું હતું, તો એક બોટ સામાન્ય રીતે 200 મણ જેટલી માછલીઓ લઈ આવતું હતું, તે હવે ઘટીને 100 થી 125 જેટલું થઈ ગયું, એટલે કે 40% ઉત્પાદન હમણાં થોડા વર્ષોમાં જ ઘટી ગયું છે. અને ઓખા, દ્વારકા અને રૂપેણ જે માછીમારો જે છે તે આ બધે ત્રણેય જગ્યાએ થઈને લગભગ 10 થી 12 હજાર લોકો એની ધંધા સાથે જોડાયેલા છે. મૂળ કારણ એ છે કે ટાટા કંપની જે ત્યાં મીઠું બનાવે છે, એ મીઠું બનાવ્યા પછી જે પાણી વધે છે એનું જે તાપમાન હોય છે, પાણીનું તાપમાન એ લગભગ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. અને એ ગરમ પાણી માંથી એમને જે બ્રોમિન બનાવવાનું હોય છે, પરંતુ એ બ્રોમિન બનાવવાની લાંબી પ્રોસેસ અને ખર્ચાળ પ્રોસેસ હોવાથી ટાટા કંપની રાતના સમયે આ પાણી દરિયામાં છોડી દે છે. અને દરિયામાં છોડી દે છે એના કારણે માછલીઓના મૃત્યુ થાય છે, માછલીઓના બચ્ચાથી લઈને ઈંડાથી લઈને એ બધું જ, એટલે કે એની પ્રજોત્પત્તિ જે છે એ અટકી જાય છે સદંતર. અને આ જ બધા કારણોસર આપણે જાણીએ છીએ કે આ એક સૌથી મોટો પ્રોબ્લેમ છે. બીજો પ્રશ્ન એ છે કે અહીંયા ઇન્ટર ટાઇડલ વાળો વિસ્તાર લગભગ 1 કિલોમીટર અંદર દરિયો, જ્યારે હાઈ ટાઈડ હોય છે ત્યારે 1 કિલોમીટર જેટલો દરિયો અંદર આવી જાય છે, કાંઠા ઉપર આવી જાય છે. અને લગભગ 5 ફૂટ ઓન એવરેજ 5 ફૂટ જેટલું પાણી એમાં આવી જતું હોય છે. પરંતુ એ જ્યારે ટાઈડ પૂરી થાય, ભરતી પૂરી થાય અને ઓટ આવે ત્યારે એ પાણી જતું રહેતું હોય છે. તો અહીંયા ટાટા કેમિકલ્સે કેટલાક વિસ્તારોમાં 10 ફૂટના દરિયામાં 10 ફૂટ સુધી એને બંધ બનાવી દીધો છે, એટલે કે 10 ફૂટ સુધી પાણી અંદર ના આવી શકે એ પ્રકારનું બનાવી દીધું. અને સરકારને પણ ખબર નથી અને એ જમીન ઉપર કબજો પણ લઈ લીધો. બધા વિસ્તારમાં નથી, અમુક વિસ્તારમાં મળ્યો છે. એના કારણે થાય છે શું કે જે માછલી ઈંડા મૂકતી હોય છે એ ઈંડા મૂકવાનું પણ પ્રમાણ ઘટી જાય છે. તો આ સૌથી વધારે અસર જે છે કાંઠાના માછીમારો, ખાસ કરીને કાંઠાના દરિયાની અંદર ડીપ દરિયામાં જઈને માછીમારી કરનારની આપણે વાત નથી કરતા, માત્ર નાના માછીમારો નાની હોડીઓ લઈને જે જાય છે એની વાત કરવી છે. અને એ બધી જ વાત આપણે ફારૂકભાઈ આપણે કરવાના છે. તો ફારૂકભાઈ સાથે સીધી આપણે વાત કરીશું કે ખરેખર શું પરિસ્થિતિ, આજે ટેકનિકલ વિગતો આપણે આપી. તો ફારૂકભાઈ, શું પરિસ્થિતિ છે એ વાત કરશો? ત્યાં માછીમારો જે નાના ખાસ કરીને નાના માછીમારોને સૌથી વધારે અસર થઈ રહી છે, તો શું પરિસ્થિતિ છે અત્યારે માછીમારોની? સાહેબ નમસ્કાર. સાહેબ, આપણે છે ને નાના માછીમાર છે ને એ સાહેબ દૂર તો જઈ નહીં શકે, કેમ કે દૂર એમાં છે ને એન્જિન હોય ને એ હવાથી છે ને સાહેબ હાલતી હોય, હોડી આપણી શર્ટથી હોડી હાલતી હોય, દૂર છે ને સાહેબ એ જઈ નહીં શકે. તો આપણે છે આ વર્ષોથી ટાટા છે ને કંપની એનું જે કેમિકલ છે એ દરિયામાં છોડે છે, વર્ષોથી છોડે જ છે. એની કેનાલ છે, એ કેનાલ 1.5 વર્ષ 2 વર્ષ એ કેનાલ કેમિકલ થી જામ થઈ જાય સાહેબ. કેમિકલ થી જામ થઈ જાય તે વચ્ચે હિટાચી કે જીપીસી થી પાછી ઊંડી કરે ને એની જગ્યાએ 1 વર્ષ 1.5 વર્ષ એની જગ્યાએ છે ને એ ચેન્જ કરતી હોય, એની બાજુમાં કરે, એમ વર્ષોથી કરે છે. પણ અત્યારે સાહેબ આ છે ને કેમિકલ આટલું જામ થઈ ગયું છે કે પાણી જે દરિયાની ભરતી છે ને 3-3.5 કિલોમીટર ઉપર આવી જતી હતી, અત્યારે આવતી નથી, કેમ કે કેમિકલ સાહેબ જામ થઈ ગયું છે એમાં દરિયામાં. હવે ઈ છે ને સાહેબ, હવે દરિયાની અંદર 4.5 કિલોમીટર જેવી લાંબી જેટી બનાવી છે
ને એના ઉપર પાઇપ ફિટ કરી. હવે જે આ ઓલી કેનાલ તો બધી પૂરી જામ થઈ ગઈ. બરાબર છે. કેનાલ એ બધી જામ થઈ ગઈ. હવે છે ને એ કરોડોના ખર્ચે એ જેટી દરિયાની અંદર જેટી બનાવી એના ઉપર મોટા મોટા પાઇપ લગાડી એનામાંથી હવે કેમિકલ ફેંકશે સાહેબ. બરાબર છે, એનામાંથી કેમિકલ ખેંચશે. હા, તો આ જે પેલા આમાં ફારૂકભાઈ આ આખું જે ત્યાં પાણી છોડે છે આ તો તમે કોઈ રજૂઆતો કરી છે ખરી કંપનીને અથવા તો સરકારને કોઈ જગ્યાએ? હા સાહેબ, અમે લગભગ 12 મહિના જેવું થઈ ગયું. આપણે બધી કોને રજૂઆત તો કરી હતી સાહેબ આપણે, પણ આમાં કઈ જવાબ નથી મળતો સાહેબ. આપણે ગુજરાત માનવ અધિકારમાં સાહેબ રજૂઆત કરી હતી, પછી ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં સાહેબ આપણે રજૂઆત કરી હતી, જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી સાહેબ, વન વિભાગને પણ રજૂઆત કરી હતી, પછી આપણે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ઓખામાં સાહેબ એને કરી હતી, પછી મત્સ્ય ઉદ્યોગ મંત્રીને ગાંધીનગર સાહેબ રજૂઆત કરી હતી, પછી મેનેજર ટાટા છે ટાટાના મેનેજર સાહેબ એને રજૂઆત કરી હતી, પણ અત્યારે કઈ એનું હલ નથી નીકળતું સાહેબ. તો આ જે ઉત્પાદન જે ઘટી ગયું છે એ આ જે જેટી ચાલુ કરી, જેટીમાંથી પાણી નાખવાનું શરૂ કર્યું ત્યાર પછી ઉત્પાદન વધારે ઘટી રહ્યું છે સાહેબ. અત્યારે જેટી ચાલુ નથી કરી, હવે ચાલુ કરવાના સાહેબ. જેટી ચાલુ કરશે સાહેબ, હવે ચાલુ કરશે. પણ જો આ કેનાલ દ્વારા કેમિકલ આટલું નુકસાન થઈ ગયું છે એમને માછીમારને, તો પછી સાહેબ જેટી ચાલુ કરશે તો પછી કઈ વધે જ નહીં સાહેબ દરિયામાં. હા, યસ યસ. તો અત્યારે કેટલા નાની હોડી ધરાવતા એવા કેટલા માછીમારો હશે? લગભગ ઓખા અને આરામડાના હોડી છે ને સાહેબ, હોડી નાની હોડી એ 200 હોડી હશે સાહેબ. 200 જેટલી? તો એ બધાને એ તકલીફ, હા, એ બધાને અત્યારે તકલીફ થઈ રહી છે 200 હોડી જે છે એ બધાને? હા સાહેબ, બધાને તકલીફ છે. એક હોડીમાં સાહેબ 2 થી 3 જણા હોય. અચ્છા. એક ફેમિલી જોઈ 2 થી 3 જણા એક હોડીમાં હોય સાહેબ. બરાબર છે. હા, તો આ જે તમે કહ્યું તું રજૂઆતો કરી છે, એ પણ રજૂઆતો પણ જોઈ લી કે આ જો એમણે લેખિતમાં રજૂઆતો કરી હતી, વારંવાર રજૂઆતો કરી છે કે કોને કોને રજૂઆતો કરી, કઈ રીતે રજૂઆત કરી, એનો પત્ર પણ છે, છતાં પણ સરકાર સાંભળતી નથી, અધિકારીઓ સાંભળતા નથી, એવું ફારૂકભાઈનું કહેવું છે. તો ફારૂકભાઈ આ જે 200 જેટલી બોટ જે છે, તો હવે એમને માછલીઓ મળતી નથી અને ઊંડા દરિયામાં તો જઈ શકતા નથી, તો હવે એમની તમારા બધાની પરિસ્થિતિ કેવી છે? કઈ રીતે તમે તમારું ગુજરાન ચલાવો છો? સાહેબ એ જ વાત છે ને સાહેબ. અત્યારે અમે કરજો પણ કેટલું લઈએ સાહેબ, એકબીજા આગળથી ઉછીંદા કેટલે, આજે ને તો કાલે દેવાના જ છે સાહેબ. બરાબર, અમે અત્યારે છોકરાની સ્કૂલની ફી છે ને સાહેબ ભરી નથી શકતા એવી પોઝિશન થઈ ગઈ સાહેબ. સ્કૂલની ફી પણ નથી ભરી શકાતી અને ત્યાં તો હા, તો ટાટા કંપનીને તમે જે રજૂઆત કરી પછી ટાટા કંપનીએ તમારી સાથે કોઈ વાતચીત કરી છે કે અમે પ્રદૂષણ નહીં કરીએ અથવા તો વોટ એવર એને જે કંઈ કહેવાનું હતું એ કંઈ વાત કરી છે તમારી સાથે કોઈ રીતે? ના સાહેબ, એ કઈ વાત જ નથી કરતા ને સાહેબ. એ જયારે વિઝિટ કરવા આવે ત્યારે એમને કહે કે ભાઈ આવો તમે, પણ સાહેબ હું સ્થળ ઉપર આપણે જઈને ત્યારે બધીને કઈ સેમ્પલ લેવાની જરૂર નથી, બધી ચોખ્ખું સાહેબ દેખાય જ છે. 4 કિલોમીટર આ દરિયામાં છે ને આખું આરસપાણો થઈ ગયું છે. આપણે ખાલી જોઈ 4 કિલોમીટર આરસપાણ જેવો દરિયો થઈ ગયો છે, એનું તળિયું એવું થઈ ગયું છે. હા, એનું તળિયું એવું થઈ ગયું. આજથી લગભગ સાહેબ 30 વર્ષ પહેલા છે ને અહીંયા 10 ફૂટ પાણી હતું, પણ અત્યારે કાંઈ નહીં, આરસપાણું થઈ ગયું છે. પાણી દરિયો જ નથી, અહીંયા પાણી જ નથી આવતું. 4 કિલોમીટર સુધી? 4 કિલોમીટર સુધી સાહેબ દરિયો એટલો અંદર જતો રહ્યો છે? હા, દરિયો આમાં કેમિકલ જ છે કે બીજું કાંઈ નથી. અત્યારે કેમિકલ જ છે એમાં. 4 કિલોમીટર પહેલા અહીંયા 4 કિલોમીટર પાણી જ આવતું હતું. એ 10 ફૂટ પાણી હતું સાહેબ અહીંયા. હા, 10 ફૂટ પાણી હતું ને હવે અત્યારે બિલકુલ પાણી નથી રહેતું? એક પાણી ટીપું નથી સાહેબ. અહીંયા આરસ પાણ હોય, આપણે એમ કે એટલે આરસ પાણ આવે છે ને આવી જાડી ખલ આપણે લાદી જેવા પાણા થઈ ગયા છે આખામાં, કઈ પાણી જ નથી એમાં. તો એમાં માછલીઓ કઈ રીતે જીવી શકે? સાહેબ દરિયો જ નથી ને સાહેબ, દરિયો છે જ નહીં ને. હવે જો દરિયો છે ને અહીંયા ડમ્પ કરશે, જેટી બનાવી અહીંયા ડમ્પ કરશે તો એ 20 કિલોમીટર 25 કિલોમીટર લીકર છે ને એની કેમિકલ બધી કોણ જાય. પછી જે માછલીનો ઘર હોય સાહેબ, ઈંડા જ્યાં મૂકતી હોય ત્યાં કેમિકલ જ ફરતું હોય.
જે કોરલ કહીએ છીએ આપણે, કોરલ બધી છે ને દરિયા જીવ સૃષ્ટિનો નાશ થઈ જશે આમાં. બરાબર છે. આ જે આપણે ફોટો જોઈએ છીએ અને પાણી પડે છે, એ કઈ જગ્યા છે આ? આ- આ- તો આ આજનો જ રિપોર્ટ છપાયો છે સાહેબ આ ટાટાનું જ છે સાહેબ. ટાટાનો, હે ને? તો આ રીતે પાણી હા. નાખે છે ખુલ્લું. આ સાહેબ અત્યારે તો કેનાલ છે સાહેબ. આવા પણ મોટા મોટા 4 પાઇપ નાખ્યા છે, જે જેટી બનાવી ને દરિયામાં, આવા જ મોટા 4 પાઇપ. હજી ઓલા ચાલુ નથી, હવે ચાલુ થશે સાહેબ. બરાબર છે. હા, સમજી ગયો. તો ખરેખર મુશ્કેલી તો બહુ મોટી છે ને. એનો મતલબ એ થયો, ગંભીર પરિસ્થિતિ તો છે જ ફારૂકભાઈ, એમાં કોઈ સવાલ નથી. તો હવે તમે કોઈ માનો કે આ 200 કુટુંબો જે હતા એની માછીમારી ગઈ છે, તો હવે શું કરે છે? બીજા કોઈ ધંધા તરફ ગયા છે, અથવા તો કોઈ છૂટક મજૂરી કરે છે? શું પરિસ્થિતિ છે બધાની? સાહેબ અત્યારે જો આપણે સીઝન ચાલુ હોય ને તો આપણે ગમે ત્યાં બીજે ક્યાંક કરી શકે, લેકિન જૂન જુલાઈ હોય ને સાહેબ, જૂન જુલાઈમાં અમને ફરજિયાત એ જ હોય, બીજું એના સિવાય કાંઈ ના હોય અમારે. બરાબર છે. અત્યારે હા, અત્યારે સાહેબ મજૂરી કરી શકીએ અમે, કેમ સીઝન ચાલુ હોય, મોટી બોટો બધી ચાલુ હોય, દરિયામાં જવા દે બારે, તો એ ગમે ત્યાં મજૂર છૂટક મજૂરી કરીએ. પછી જૂન જુલાઈમાં પછી કઈ હોય જ નહીં સાહેબ, બધી બંધ હોય. તો અમારું આ જ હોય છે ને, એમાં પછી બધી બંધ હોય તો આમાં દરિયો હોય જ નહીં, સમુદ્ર હોય તો પછી આપણે મછલી પકડી. પણ આમાં સમુદ્ર કેમિકલ જ હોય તો સાહેબ કેમ મછલી પકડી હમણાં? અચ્છા, એટલે હવે તમે આ જે તમારો પોતાનો જે ધંધો હતો માછલી પકડવાનો, એ હવે છોડી દઈને જે મોટી બોટો જે દરિયાની અંદર ડીપ સીમાં જઈને માછલીઓ પકડે છે, એમાં મજૂરીનું કામ કરો છો? હા સાહેબ, મજૂરીનું કામ કરીએ એમાં પછી. બરાબર છે. તો માનવ અધિકાર પંચને જે ફરિયાદ કરવામાં આવી હતી, એમાં શું થયું? આપશો તમારા સાથીદારે જે અરજી કરી હતી એમને? હા, અમે અલીભાઈ છે સાહેબ. નમસ્કાર સાહેબ. હા, શું આપનું નામ શું? મારું નામ છે અલીભાઈ મામનભાઈ વાટા. હા, તો તમે ક્યારે અરજી કરી હતી માનવ અધિકાર પંચમાં? સાહેબ અમે 12 મહિનાથી આ અરજી હું કરીએ છીએ ને અહીંયા કરીએ છીએ, માનવ અધિકારીમાં કરી છે, શ્રી કલેક્ટર સાહેબમાં કરીએ છીએ, ગાંધીનગર માનવ અધિકારીમાં જાય છે, બધી જગ્યાએ અમે અરજી કરી લીધી છે. અમારે તો બધા આધાર પુરાવા પડ્યા જ છે. બરાબર. સાહેબ અમારે હા, તો માનવ અધિકાર પંચ તરફથી કોઈ નોટિસ આપી છે કંપનીને અથવા તો સરકારને કે આની કોઈ તપાસ કરી છે, કોઈ પૂછપરછ કરી છે ખરી? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. નોટિસો અમને જ આપે છે સાહેબ. એ લોકો અમને એમ કહે છે કે બધું ક્લિયર છે સાહેબ, બધું વ્યવસ્થિત છે, કોઈ જાતનું કાંઈ કેમિકલ છોડાતું નથી અને કાંઈ બધું પ્રદૂષણ સારું જ છે એમ કહે છે. એટલે માનવ અધિકાર પંચ એવું કહે છે? હા, પંચમુખી છે સાહેબ. માનવ અધિકાર પંચે જીપીસીબી ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા રિપોર્ટ દઈ દે સાહેબ માનવ અધિકારને કે દરિયો અને હવા બે કાંઈ છે જ નહીં, કાંઈ તકલીફ નથી, બધી ચોખ્ખું જ છે એમ કહે છે. અચ્છા, ઓકે, બરાબર. હા, એને જીપીસીબી એવું કહી દે છે માનવ અધિકાર પંચને, અને એના આધારે એવું કહે છે કે નથી. તો તમારા કોઈ લેખિત નિવેદનો કે એવું કઈ લેવામાં આવ્યું છે માનવ અધિકાર પંચ દ્વારા? સાહેબ ઘણું આપ્યું છે અમને, નોટિસો ઘણી મોકલાવી છે કે આ બધું શુદ્ધ છે, સારું છે. પણ સાહેબ અમારો જે દરિયો અંદર છે એ તો કોઈ નિરીક્ષણ કરવા આવતું નથી કે દરિયાના અંદર શું પરિસ્થિતિ છે અમારી. બરોબર છે. એમાં શું જ્યાં ઈંડા મૂકે, બરોબર, એ એરિયો આખું ભરાઈ ગયો. નથી ફોર્સ એક્શન કરતી, નથી ફિશરીઝ એમાં એક્શન કરતી કાંઈ. કેમ કે એ લોકોને દેખાય ને, ઉપર તો દેખાવાનું નથી ને સાહેબ. દરિયાના અંદર વસ્તુ હોય એ કોને દેખાય? માછીમારને દેખાય. હવે અમારી એવી પરિસ્થિતિ થઈ ગઈ સાહેબ કે એક બે છોકરા હોય. હવે અત્યારે તો કેવું છે કે બધું ભણતર સરકાર એમ કે તમે ભણાવો. હવે અમે ભણાવી કેમ શકીએ? અમારી રોજીરોટી તો પૂરી ચાલવી જોઈએ ને. આ અમારે જે બરાબર. નાની નાની પાઘડિયા માછીમારમાં આવે કેમ આવે સાહેબ? અમારે પગરસ લઈ જવું પડે, નાની નાની હોડી હા, લઈને પણ અમે જાય. હવે એ એરિયો બરાબર. અમારો વધીને અમારો 2-3 કિલોમીટર અંદર ધંધો કરવાનો હોય. અમે એટલું જ જાય છે.
દૂર જઈ ન શકીએ. અમારે જેમ કે આ તમે જોઈ લો હોડી છે, હમ. હવે અમે દૂર બરાબર છે જઈ હા. શકીએ. હવે જેટલી બની એટલી અમારે 4 કિલોમીટર ફરીને જવું પડશે. એમાં ઓહ પવન હોય કેમ? તો બતું હોય. અચ્છા કેમ 4 કિલોમીટર ફરીને કેમ જવું પડે છે? 4 કિલોમીટર ની જેટી બની ગઈ ને ઊંડા પાણી લગી વહી ગઈ. બરોબર, હવે અચ્છા જેટીના નીચે જો એમાં ખુલ્લો નથી મૂકેલો. જેટી પેક બનાવવા આવ્યા છે કે તમારું આ બાજુથી આ બાજુ કઈ વાહન જાય નહીં. તો વચ્ચે એવી જગ્યા નથી રાખી જેથી હોડીઓ જઈ શકે? અને હવે એ લોકો સાફ કરશે એમ કીધું. હવે અમે સાફ કરશું. તો હા ઓલી હા હા. આ તો પવનના ઉપર જ ચાલે. પવન આમ હોય તો આમ હમ બાજુ ચાલે, આમ બાજુ હોય તો આમ ન હોય તો આમ ચાલે. હમ. બરાબર છે. પેલા તો આ હોડી જોઈ આપણે જોઈ રહ્યા છીએ. આજનો જ આ વિડીયો છે, ફારૂકભાઈએ જ ઉતારીને આપને મોકલેલો છે. અને આજની જ આ પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે કેવી હાલત છે. લોકો ત્યાં માછીમારી કરવા માટે જઈ શકતા નથી. તો આ હા ખરેખર સાહેબ, એ અત્યંત હા હાજી બધી ઓળી બંધ કરવી પડે છે. અત્યારે બંધ કરીને જોઈ લો તમે, ઉપર પાર્કિંગમાં રાખવું પડે છે. પાર્કિંગ રાખવા માટે અમારા પાસે કોઈ જગ્યા નથી. અમે કોઈ વ્યવસ્થિત જગ્યા રાખીએ. પાર્કિંગ વગર ના અમે પરેશાન થઈ ગયા. નાના નાના હોડી વાળાને કોણ સાંભળે? કોઈ નથી ઓહો સાંભળતું. નથી સર, હમ કોઈ અમારો સાહેબ આપણે છે ને સેટેલાઇટમાં સાહેબ દેખાય છે, આપણું સ્રોત દેખાય છે બધી સેટેલાઇટ માંથી, પણ એ હમ માનવા તૈયાર નથી. એ આમાં કેટલી તકલીફ છે. સેટેલાઇટ માંથી આપણે ઉપર સાહેબ જોઈ લઈએ ને તો એમને ખબર પડી જાય છે કે કેટલું કેમિકલ આવી હમ હા હા એ દેખાય છે સેટેલાઇટમાં. મેં આની પહેલાનો જે કાર્યક્રમ હતો દેવરામભાઈ સાથેનો, તો એ દેવરામભાઈને એના કાર્યક્રમમાં બતાવ્યું હતું અમે સેટેલાઇટ માંથી જે ગૂગલ મેપ માંથી જે ફોટો આપણે લઈએ તો એમાં પણ સ્પષ્ટપણે દેખાય છે. વાત સાચી તમારી. તો હવે શું આનો ઉપાય શું કરવું જોઈએ સરકારે? સાહેબ આ છે ને અત્યારે આ પર્યાવરણ તો બગડે જ છે. જીવસૃષ્ટિનો દરિયાઈ જીવસૃષ્ટિ નાશ જ છે. એનું ગમે એ સાહેબ રસ્તો કાઢવો જોઈએ. કેમ કે અમે બેરોજગાર થઈ ગયા છે, નાના માછીમાર, અને દરિયાઈ પર્યાવરણ ઉપર આ નુકસાન બહુ જ નુકસાન થઈ જાય સાહેબ આમાં. નુકસાન થઈ ગયું, વાત સાચી છે. તો મોટી મુશ્કેલી તો છે જ. તો પેલા કેટલી માછલી તમે પકડતા હતા રોજની સરેરાશ, અને અત્યારે કેટલી પકડાય છે? પેલા છે ને આપણે લગભગ 2200, 2300, 2500 લગી માછલી મળી જતી હતી 24 હા કલાકમાં. તો હમ અત્યારે છે ને આપણે જાજી ને જાજી જોઈએ ને સાહેબ તો 600 રૂપિયા માન કમાય છે. 600 રૂપિયા જાજી માં જાજી એમ 600, આવી માન ગયો 600 રૂપિયા. હા હા. હા બરાબર. અને કઈ કઈ જાતની ત્યાં માછલીઓ જે હજી થોડી ઘણી જે પકડાય છે કઈ જાતની છે? એમાં આપણે તુચી હોય સાહેબ, પછી બોરકી હોય, ગાંડિયા હોય, એવી હોય સાહેબ. એવી હોય, બરાબર. તો એમાં જે પેલા જે માછલીઓ મળતી હતી અને હવે ન મળતી એવી કઈ કઈ જાતો છે? સાહેબ એમાં ઘણી જાત જેને ઉલુપ થઈ ગઈ છે. એમાં પેલા વેલા તો હા આપડો છે ને ઈ ડોલફિલમાં ફેમસ હતું. આપણે અહીંયા બહુ ડોલફિલ આવતી હતી. હા હવે ડોલફિલ બંધ થઈ ગઈ. હવે બહારના દરિયામાં વહી ડોલ્ફિન. ગઈ ડોલફિલ. પછી અચ્છા, કાચબા આવે સાહેબ. ડોલ્ફિન આવતી જ બંધ થઈ ગઈ છે. ડોલ્ફિન સમુરી આ બાજુ તો આવતી જ નથી. હવે બારોબાર થી જ આવે બેટના ઓલી બાજુથી ઊંડા દરિયામાંથી. કેમ કે હવે દરિયો જ પુરાઈ ગયો સાહેબ. દરિયો પૂરે ને સાહેબ, આ કેમિકલ મૂકીને સાહેબ એને આટલું ગરમ હોય છે ને સાહેબ કે બધું 1 કિલોમીટર લગી જાય ને કોઈ માછલી આવે જ નહીં બાજુમાં, આટલું કેમિકલ ગરમ હોય. એ રાતના સમયમાં હા જ મૂકે સાહેબ, 12:30, હા 1 વાગે રાતના સમયમાં મૂકે ઈ. રાતના પાણી છોડે છે ટાટા કેમિકલ. હા સાહેબ, રાતના મૂકે છે એ લોકો. હવે બરાબર છે. સાહેબ તો ડોલ્ફિન એક અચ્છા, ત્યાં પેલી ડુંગોંગ જે માછલી જે કહેવાતી હતી ડુંગોંગ, હા સાહેબ. એ આવે છે હવે? હવે સાહેબ બહુ ઘણી ઓછી થઈ ગઈ માછલી. અમે અમુક અમુક મોટી આપણે આ ડોલ્ફિન, કાચબા, પછી એના પછી ઘણી શાર્ક જેવી માછલી ઘણી આવતી હતી સાહેબ. બધું આ બાજુ જે બેટના કાંઠાવાળા વિસ્તાર છે ને એમાં બધું શાક હા બંધ થઈ ગયું. જાતની માછલી આવતી અચ્છા, નથી. શાર્ક પેલા તો હવે શાર્ક પણ આવતી હતી, એ પણ બંધ થઈ ગઈ. હા સાહેબ, શાર્ક મળતી હતી આપણે અહીંયા. બહુ શાર્ક આવતી હતી. હમ. શાર્ક, કાચબા, ડોલ્ફિન. હવે ડોલ્ફિન તમને જોવા મળે હવે બહુ દૂર જવું પડે બેટના ઊંડા દરિયામાં, જ્યાં સીપું ભરે ત્યાં, કે જ્યાં સીપ બરાબર. અંદર બહાર જાય ઈ બાજુ મળે. પેલા આ દરિયાના અંદર ડોલ્ફિન અને કાચબા તમને ગમે ત્યાં જોવા મળે.
અચ્છા, એ પણ બંધ થઈ ગઈ છે. આ તો ગંભીર બાબત છે. તો આપણા વડાપ્રધાન કંઈક જુદું કરી રહ્યા છે, એમને પણ સાંભળીએ. એ તો બહુ મોટા મોટા વખાણ કરી રહ્યા છે કે ના ના, અમે તો માછલીઓનું ઉત્પાદન વધાર્યું, આ કર્યું, તે કર્યું, માછીમારો માટે બહુ કર્યું. તો અહીંયા કેમ નથી કરતા? એમને પણ સાંભળીએ શું કરી રહ્યા છે. સાહેબ કાંઠામાં जो मीठे पानी की मछली है, इसी तरह मत्स्य संपदा योजना के तहत अपने मछली पालक साथियों को हम हर स्तर पर मदद कर रहे हैं। मछली उत्पादकों को किसान क्रेडिट कार्ड का लाभ मिलने लगा है। यहां जो मीठे पानी की मछली है उस તો આ આપણા મોદી સાહેબ જે કહી રહ્યા છે કે અમે તમામ પ્રકારની મદદ કરીએ છીએ માછીમારોને, તો અહીં મદદ એમણે ક્યારે એમને રજૂઆત કર્યા પછી કોઈ મદદ કરી છે ખરી વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ? ના સાહેબ ના, કોઈ જાતની કાંઈ નથી સાહેબ મદદ. ખાલી વાતો જ કરે છે સાહેબ, મદદની વાતો જ કરે છે, બાકી એવું કાંઈ છે જ નહીં. બરાબર છે. તો આપણા જે માછલી પ્રધાન છે, છેલ્લા 20 વર્ષથી માછલી પ્રધાન છે, એક જ વિભાગ સંભાળતા રહ્યા છે, પરસોત્તમ સોલંકી, ભાવનગરના જે ધારાસભ્ય છે. તો એમની પહેલી જવાબદારી બને છે કે આ જે માછીમારોનો પ્રશ્ન છે દૂર કરવો જોઈએ, હલ કરવો જોઈએ. તો એ માત્ર એના ભાવનગર અમરેલી પૂરતું જે સંભાળતા હોય એવું લાગી રહ્યું છે, ત્યાંના જ માછલી પ્રધાન હોય એવું લાગી રહ્યું છે, ફિશરીઝ મિનિસ્ટર જે કહીએ છીએ આપણે એ. તો એમને તમે રજૂઆત કરી હતી કોઈ? સાહેબ અમે રજૂઆત તો લગભગ જગ્યાએ કરી નાખી છે, તે છતાં પણ હજી આગામી તારીખ કરવાના છે હજી પણ પાછી રજૂઆત કે બધાને સાથ સાકાર રજૂઆત વધારે કરવાની છે. કેમ કે સાહેબ અમારો બધે રોજીરોટી થઈ ગઈ છે બંધ. હવે અમને માછલી મારવા સિવાય બીજું કઈ આવડતું નથી સાહેબ. હવે અમારે બીજો શું ધંધો કરવો? હવે કંપનીમાં ન થઈ શકે. હા, એક ધંધો જે કરતા હોય બીજો ધંધો તો મજૂરી સિવાય તો બીજું તો શું થઈ શકે અમારે? જે તમે કહ્યું કે મોટી શીપોમાં મજૂરી થઈ શકે, મજૂરીએ જાવ છો એ સિવાય. તો આમાં ખરેખર તો પરસોત્તમ સોલંકીએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આજે માછીમારો, ખાસ કરીને પગડિયા માછીમારો કહેવામાં આવે છે ને, પગડિયા માછીમારો, મોટા માછીમારો તો એ તો બરાબર છે, મોટા ઉદ્યોગપતિ, મોટી શીપ હોય એટલે એ તો એને પોતાનો ધંધો સારી રીતે કરી શકે, પણ નાના વ્યક્તિઓને પણ નથી કરી શકતા. પરસોત્તમ સોલંકીને તો છોડો, આપણા વડાપ્રધાન પણ જુઓ શું કહી રહ્યા છે, એ પણ સાંભળીએ. ફરી એક બીજું બાબત, दुनिया का आज भारत दुनिया का दूसरा सबसे बड़ा मछली उत्पादक देश बन गया है। 2014 में देश में 80 लाख टन मछली का ही उत्पादन होता था। आज करीब करीब 170 लाख टन मछली का उत्पादन भारत कर रहा है। તો આ બધી મોટી વાતો કરે છે કે આટલું ઉત્પાદન કરીએ, આ તે કરીએ, પણ નાના માછીમારો માટે તો કંઈ કરતા નથી. આજે કે માનો કે માછલીનું ઉત્પાદન વધેલું હોય તો એમાં મોટાભાગનો હિસ્સો તો જે પાણીની માછલી છે એ અને ઝીંગાનો છે. ખરેખર તો આપણા ગુજરાતના દરિયાકાંઠે તો માછલીઓનું ઉત્પાદન તો સતત ઘટી રહ્યું છે. એમાંય ત્યાં જે દ્વારકાની આસપાસના વિસ્તારોમાં તો સૌથી વધારે ખરાબ અસર છે. તો હવે તમે લોકો શું કરવાના? હવે સાહેબ અમને બીજો કઈ, અમારા જો બાપ, અમારા દાદા બધે માછલી મારી ધંધો કરતા હતા, તો અમને ઈ જ શીખાડ્યું છે. અમને ભણાવ્યા તો છે ને કે અમે ક્યાંય કોઈ જગ્યાએ અમને નોકરી મળવાની છે કે સાહેબ અમે બીજું કઈ ધંધો કરીએ. અમને ખાલી માછી મારતા જ આવડે છે, બીજું કઈ નથી આવડતું સાહેબ. તો પણ આપણે તો આ જ નેતાઓને આપણે ચૂંટીને મોકલીએ છીએ. ત્યાંના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે, પબુભા માણેક, તો એને પણ આપણે ચૂંટીને એમને મોકલીએ. ત્યાંના સાંસદ જે છે આપણા માડમ જે છે, પૂનમ માડમ, એ પણ સાંસદ ત્યાંના છે. એ બધાને આપણે મત તો આપીએ છીએ, તો તમારા કામ કેમ નથી કરતા? મત આપો છો છતાં પણ. સાહેબ હવે આ આપણો વિડીયો જોઈને ક્યાંક અમારા ધારાસભ્ય કંઈક સાંભળે ને અમને કંઈક કહે, અને પછી સાંસદ સભ્યને પણ અમે રજૂઆત કરશું સાહેબ. કેમ કે થોડું ઘણું એ લોકોને જોવું જોઈએ, નાના માછીમારને જોવું જોઈએ કે ભાઈ તમને શું તકલીફ છે. ગમે રસ્તો કાઢી દે સાહેબ, એ મોટા માણસ છે, ગમે રસ્તો તો કાઢી દે. એ કદાચ આપણો આ વિડીયો સાહેબ તો વળી કંઈક મદદ કરવા આવે એવું લાગે છે સાહેબ. હા, તો આના મદદ કરે તો બહુ સારી વાત છે. મદદ કરવી જ જોઈએ નાના વ્યક્તિઓને. તો આ ઉપરાંત બીજું કઈ તમારે કેવું છે? ના સાહેબ, અમે ઈ જ છે સાહેબ કે આ જો દેખાય છે ને સાહેબ, બધીને ચોખ્ખું છે સાહેબ. આ જો આ આપણું સેટેલાઇટ વાળું તમારા ઘરે હશે તો ખરી જ, આમાં ચોખ્ખું દેખાય છે. બરાબર સાહેબ? હા,
આમાં દેખાય છે બરાબર છે. કેમિકલ, આ ખોટું છે. અમે નાના માછીમાર છીએ સાહેબ, ને અમે છે ને સાહેબ હક માટે લડીએ છીએ. બરોબર, અમારા હક માટે લડીએ છીએ. અમુક સાહેબ અધિકારી છે, હવે નામ તો નહીં લેવાય, અમુક અધિકારી છે, એ પહેલા જ મને કીધું કે ભાઈ તું આ વસ્તુમાં વધારે ધ્યાન ના દે, નકર તને ખાલી દંડ પડશે, કે 60,000 નો દંડ પડશે, કે પછી તું ક્યાંથી કાઢીશ દંડ સાહેબ, એવું એમ કીધું. પહેલા મને કીધું હતું. ઓહ, તો હવે અધિકારીઓ ઉકેલ લાવવાના બદલે ધમકીઓ પણ આપી રહ્યા છે, એવું થયું ને? એનો મતલબ એ થયો. આ સાહેબ તો કીધું કે ભાઈ, હા, હાજી. એ કીધું સાહેબ તને દંડ પર. મેં કીધું સાહેબ વાંધો નહીં, અમે જો નાના મજૂર છીએ ને આટલા માણસ છે, મેં કીધું 500 બધી અમે ભેગા કરી ને દંડ ભરી નાખશું. કેમ ખબર છે અમે સાચા માણસ છે, અમે કઈ ખોટું કરતા નથી સાહેબ. અમે અમારા પેટ માટે, રોજી રોજગાર માટે અમે લડીએ છીએ ને સાહેબ. બરાબર. તો હવે તમે આજે આ 200 કુટુંબો જે છે, 200 હોળી જે છે, તો કોઈ ભેગા થઈને કોઈ દેખાવ કરવાના છો, રેલી કાઢવાના છો, આવેદન પત્ર આપવાના છો, ત્યાં દ્વારકા કલેક્ટર સમક્ષ કઈ જવાના છો કે એવા કોઈ તમારા આયોજન ખરા? હા સાહેબ, આપણે કાંઈ ઉલ્લેખ, આપણે રસ્તો નહીં નીકળે સાહેબ અમારે રોજી રોજગારનો, તો પછી એ કઈ કરવાના જ છે સાહેબ આગળ જતા. બરાબર છે. હા, તો ફારૂકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા સાથીનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે વિગતો આપી, લોકોને જણાવી કે ભાઈ તમારી વેદના શું છે, તમે કઈ રીતે જીવી રહ્યા છો, બધી જ વાત કરી, અને એનો ઉકેલ સરકાર સારી રીતે લાવે એવી પણ આપણે આશા રાખીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સાહેબ. તો આ હતા ફારૂકભાઈ કે જેમણે ચોખ્ખી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભાઈ અમે જે પગડિયા માછીમારો છે એની અત્યંત હાલત ખરાબ છે, કારણ કે નાના કાંઠા ઉપર જે છે ત્યાં જ માછીમારી કરતા હોય છે, દરિયાની અંદર તો જઈ શકતા નથી, અને ત્યાં કેમિકલના કારણે આ બધો જ વિનાશ વેરાઈ રહ્યો છે. હવે તો જેટી બનાવી રહી છે ટાટા, એટલે દરિયા, પેલા કાંઠામાં પ્રદૂષણ થતું તો હવે દરિયાની વચ્ચે પ્રદૂષણ જશે, એટલે આ બધા જે બેકાર થઈ જવાના છે. ટાટા કંપની ભલે એવું કહેતી હોય કે અમે 3,000 લોકોને રોજગારી આપીએ છીએ, પરંતુ આ જે બેરોજગાર બનાવી રહ્યા છે, આવા તો કેટલા ખેડૂતો, કેટલા માછીમારો, કેટલા બીજા જે ધંધા સાથે જોડાયેલા લોકો જે છે એમને પણ આ જ પ્રકારની ગંભીર બાબતો આજે પોતાના વ્યવસાય ગુમાવવા પડે છે. તો આપણે આ વિકાસ કયા પ્રકારનો છે? ટાટા કંપનીએ વિકાસની વાતો કરે છે, સરકાર વિકાસની વાતો કરે છે, તો આ કઈ રીતના થઈ શકે છે? કારણ કે અહીંયા જોયું છે કે નાની હોડી જે છે એ 60% જેટલું ઉત્પાદન ઓછું મળવા લાગ્યું છે, 60% જેટલું, એટલે બહુ ગંભીર બાબત છે. અને રોજે રોજનું કમાઈ ખાનારા લોકો છે, એમને પણ ઓખા છે, આરમડા છે, બેટ છે, અહીંયા એની આ ત્રણે જો ગણવામાં આવે તો લગભગ 1,000 ની આસપાસ જેવા થાય છે. 200 ગણીએ તો 600 થી 1,000 ની વચ્ચે આવા કુટુંબો જે છે કે જે આના ઉપર નભે છે. તો આજે દ્વારકા તાલુકાના ઓખા, બેટ, આરમડા અને એની આજુબાજુની જે દરિયાઈ વિસ્તાર જે છે એમાં ટાટા કંપની કે જે મીઠાપુરમાં આવેલી છે, એના દ્વારા જે વેસ્ટ કેમિકલ જે છે લગભગ 40% જેવું નીકળે છે. જે રો મટીરિયલ વાપરે છે એનું 40% આ રીતે વેસ્ટ નીકળી જાય છે. અત્યાર સુધી ડમ્પિંગ સાઇટ થી લઈને આ તે બધું ત્યાં નાખતા હતા, પણ હવે એમની પાસે કોઈ જગ્યા રહી નથી, એટલે દરિયામાં છોડી રહ્યું છે, એવો લોકોનો આરોપ છે. કચરો ઠાલી રહી છે આ બધું જ. તો એટલા માટે ઓખા, બેટ અને આરમડા તેમજ આસપાસના જે દરિયાના વિસ્તારો જે છે એના જીવો ઉપર અત્યંત ખતરો આવી ગયો છે. ત્યાં મરીન નેશનલ પાર્ક છે, મરીન નેશનલ પાર્ક ઉપર પણ એટલો ખતરો આવી ગયો છે. મેંગ્રુવ્સ તો લગભગ ચેરિયા, જે ત્યાંના લોકો જે ચેરિયા કહે છે, ચેરના ઝાડ જે છે એ તો લગભગ નાશ પામ્યા છે. નાના માછીમારો જે બાકી રહી ગયા હતા એ પણ હવે નાશ પામવા તરફ જઈ રહ્યા છે, હવે મજૂરી તરફ જઈ રહ્યા છે. તો આ બેરોજગારી જે વધી રહી છે, સરકારે ખરેખર એનો ઉપાય કરવો જોઈએ. કચરાના થર જામી ગયા છે, જે 4 કિલોમીટર સુધી દરિયો અંદર જતો રહ્યો છે, એવું ફારૂકભાઈ સ્પષ્ટપણે કહી રહ્યા છે. તો ટાટા કંપની દ્વારા વેસ્ટ કચરો જે નાખવામાં આવે છે, કેસરી કેમિકલ નાખવામાં આવે છે, એનો પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવીને એનું પ્રદૂષણ ઓછામાં ઓછું થાય એ માટેના એમને પ્રયત્નો કરવા જોઈએ. ટાટા કંપનીએ પણ પ્રયત્નો કરવા, જો ન કરે તો સરકારે એને ફરજ પાડવી જોઈએ, કારણ કે વિકાસના નામે વિનાશ થાય તો કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં. અને એટલા માટે જે આ કેમિકલ જે જાય છે એ આટલા મોટા પ્રમાણમાં જે હવે તો જેટી બનાવે છે, એટલે જેટીના દ્વારા પણ બીજું વધારાનું પ્રદૂષણ થશે. કારણ કે અહીંયા કાંઠા ઉપર નાખતા હતા એ દેખાતું, તો હવે દરિયાની અંદર નાખી દેશે તો ડીપ દરિયાની અંદર જે છે 40-50 ફૂટ અંદર જે દરિયો છે ત્યાં નાખી દેશે તો કોને ખબર પડશે? એના કારણે સૌથી મોટું જે નુકસાન થવાનું છે એ મરીન નેશનલ પાર્કને પણ એટલું જ નુકસાન થવાનું છે કે દુનિયાનો શ્રેષ્ઠ મરીન નેશનલ પાર્ક ત્યાં આવેલો છે.
જે દરિયાની જીવસૃષ્ટિ, સારામાં સારી જીવસૃષ્ટિ દ્વારકાથી લઈને જામનગર સુધી આવેલી છે, એ બધા જ નો વિનાશ ટાટા કંપની કરી રહી છે. અને એટલા માટે 25 થી 30 કિલોમીટરના વિસ્તારમાં આનો અત્યારે વિનાશ દેખાઈ રહ્યો છે. ધીમે ધીમે એનો વ્યાપ પણ વધવાનો છે, કારણ કે હવે તો દરિયાની અંદર નાખવાનો છે. તો આ જે બધી બાબતો છે એટલા માટે ગંભીર બની જાય છે કે પાટલી જે ગામ છે એના સર્વે નંબર 3, 19, 24, 23 અને તથા આરંભડાનો જે સર્વે નંબર જે છે 48, એમાં પોતાની માલિકીનો જે સર્વે નંબર જે છે હેક્ટર એકર જે છે 372 એકર જમીન ઉપર સ્ટોરેજ કરતો. તો હવે જમીન તો પૂરી થઈ ગઈ છે, એની પાસે સ્ટોરેજની કોઈ જગ્યા ન રહેતી. ત્યાં મોટા મોટા ડુંગરો ઉભા કરી દીધા છે, 4 થી 5 કિલોમીટર લાંબા ઢગલાઓ કરી દીધા છે, અને એ વેસ્ટ હવે દરિયામાં નાખી રહ્યો હોવાનો આરોપ પણ વારંવાર થઈ રહ્યો છે. તો આ બધું જ રાતના સમયે કરે છે, અને રાતના સમયે કરનારાઓને રાક્ષસ કહેવામાં આવે છે. તો શું ટાટા કંપની રાક્ષસ છે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ આખી બાબત છે આપણે આજે વ્યક્ત કરવી પડી છે. લોકોની વેદના જે હતી, વેદના વ્યક્ત કરવી પડી છે, અને સરકાર જેમ બને એમ ઝડપથી આમાં ઉકેલ લાવે એવી લોકોની આશા છે, લોકોની અપેક્ષા પણ છે. આજે બસ આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.